જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે શ્રી વાડીએ સવારના વાગી ગયા છે 9:30. પંસારો દેખાય ને, પંસારો હે. જોકે આજુ વખતે વરસાદ અમારે થોડાક નબળા રહ્યા છે, એટલે બધા નબળા નથી રહ્યા, પણ ટૂંકમાં મોલ ને મગફળી ને કપાસ ને જે જોતા હોય ને એટલા વરસાદ આવ્યા છે. પણ જે દર વખતે આડે ધડ બે ફાર્મ પડતો હોય ને એવો વરસાદ નથી પડ્યો. નહીંતર આ ડેમ અમારે ભરાઈ ગયેલું હોય, પણ છતાંય કુદરતની દયા ઓલો ડેમ છે જો ઓવરફ્લો થાય છે વાંથી તમને દેખાય બરાબર. અને આ ડેમે જો એટલું 80, 70, 75% ભરાઈ ગયું છે. પણ નહીંતર છે ને જો બાવર છે ને એ બાવર અડધે સુધી બુડી ગયો હોય. પણ આજુ વખતે થોડુંક નબળું રહી ગયું છે, પણ છતાંય કાંઈ વાંધો નહીં. આપણે એટલું ઓવરફ્લો છે, આ ચાલુ રહે છે. જો આ પાણી છલે છે વાંથી એટલું છલે છે કે અને પાણી પીવા માટે હવે આપણે ઘરેથી ભરી આવવાની જરૂર નથી, કારણ કે અમારે બોરના પાણી છે ને ભાઈ પીવા ના હાલે, થોડાક મોરા. એટલા માટે મીઠું પાણી આ બધી વરસાદનું પાણી છે. આપણે ધરનોને લઈને કેલબો લઈને આવી ગયો છો. કાંઈ અહીંથી ભરવા આવું. ગઈકાલે હું ભરવા આવ્યો હતો ને મેં ઈંધાણ કર્યું હતું, કારણ કે પાણી કેટલુંક વધે છે. જોયું જો આંકડો દેખાય ને, જો આંકડો, એ આંકડો ગઈકાલે ત્યાં પાણી નહોતું, આજે ત્યાં પાણી આવી ગયું છે. મતલબ પાણી એટલું વધ્યું, જ્યાં ઓવરફ્લો થયું એટલું. બાકી અહીંયા આ પારી ચલે છે થોડી. ફટાફટ પાણી ભરી લઈએ. તો અત્યારે ફાઇનલી મારી વાડીએ પહોંચી ગયો તો. પાણી જે કેલબરનું ભરીને આપણે ઓલી વાડીએ ત્યાં મકાનનું કામ આલે છે, લેન્ટર ભરવાનું છે, સ્લેબ ભરવાનું છે, એવું બધું કરવાનું. અત્યારે મારી વાડીએ છે ને એ મજૂર જો આમ ડુંગળી ને દેશે. એને ચા પાણી તો આવ્યો તો 10 વાગી ગયા, ચા પાણી પાઈ દીધો. અને એને બીજા ટૂંકમાં મારી વાડીએ મજૂર ટૂંકમાં અહીંયા જ રહીએ છે, મારી વાડીએ જ રહીએ છે. કંઈક લબાસો જો આ બધા ઠેલાણીના પડ્યા છે, આપણી ઓયડી છે. અને મજૂર હું લઈ આવ્યો તો ઓલી વાડીએ, ત્યાં સગવડ છે થોડીક વધારે, પાણી ટાંકાની પાણી થોડું સારું છે, રહેવાની સગવડ જોરદાર છે. પણ ત્યાંથી અહીંયા શિફ્ટ કરી દીધા, કારણ કે ત્યાં આપણે મકાનનું સ્લેબનું લેન્ટરનું કામ હાલે છે. 20 દિવસની વાર લાગશે. મેં કીધું 20 દિવસ સુધી તમે અહીંયા રહ્યો, પછી આપણે પાછા ત્યાં સ્થળાંતર કરી દઈશું. આપણે મગફળી છે અને એ મારા ભાઈની ત્યાં ડુંગળી છે ને, જો ડુંગળી ને દે છે. 2 છોકરીઓ છે એ ડુંગળી ને દે છે. અને ઓલા ભાઈ છે ને એ ત્યાં આપણે બેલા હારે છે. ત્યાં લેન્ટરનું કામ ક્યાં સુધી પહોંચ્યું ને બતાવી દઉં. આ વાડી આવી ગયા છે, બપોરના 3:30 વાગ્યા છે. અને આપણે જે રાજકોટની વાડી છે, અહીંયા એક રૂમ હતું, ટૂંકમાં અહીંયા સુધી બનેલું હતું, ચણેલું અહીંયા સુધી હતું. અત્યારે હવે અહીંથી લેન્ટરનું કામ ચાલુ થઈ ગયું છે. પ્લેટું ને ટેકાને ગોઠવાઈ ગયા છે. સીડી બીડીને આવી ગયું. અહીંયા છત આવશે, આ દરવાજો, આ સાઈડલી રવેશ. હરેશભાઈ મિસ્ત્રી પાંજરા બનાવે છે, લોખંડ આવી ગયું. કનુભાઈ બેલા હારે સીડી આવશે. પછી માથે ભરવાનો છે સ્લેબ. ભાદરવો મહિનો છે ને, ગરમીનો તડકો લાગે ને, બેસી ગયા આરામ કરે છે. હું કે હરેશભાઈ અહીંયા પાયા ગાળવા છે. ડ્રાઈવર જેસીબીનો હેવી છે, અહીંથી આમાં હલવાયેલું નાખ્યું છે. જો બધે જોવા આવ્યું. આવી હાકરીમાં ડ્રાઈવરે જો નાખ્યું. અહીં પાયા ગાળવા આપણે એક જારી બનાવવું ટ્રેક્ટર રાખવા માટે. અમારે વાયર બાયર ને બાર બધા એલા તમે તોડી નાખશો. ડ્રાઈવર ને કયો યાર, તમે હવે હાકરમાં નાખ્યું આને જો વિડીયોમાં આવવાનો હરખ ફોટો શૂટ કરે કે ફોટો પાડો. જો જેસીબીએ બોકેટ માર્યું ને તો ફોટો પડી જશે. ઓઈલો સુખડના હારવાળો કા પ્રસાદ. મિસ્ત્રીની ગાડી હજી છે, હજી કંઈક કરે છે. પાંજરા ચડાવી દીધા છે, પાંજરા ચડાવી દીધા. હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે નો ભાગ ચીકુડી રહી ગઈ જરીક, અને નારિયેળીનું કલ્યાણ થઈ ગયું. નારિયેળી પાડી નાખી આની, એ ભૂકો માર્યો ને તારી દીધું. એમાં ડ્રાઈવરનો વાંક નથી, કારણ કે હાકર એવડી છે ને, પાયા ગરવાના
ફરતી કોરા ઝાડવા, ઉપર વાયર, નીચે એક બાજુ કેબલ છે, અહીંયા ઝાડવા અને અહીંયા રેતી પાણા ઢેગલા પડ્યા, અહીં રેતી પડી, અહીંયા ખીલારી પડી, અને બિચારાને લઈને જવું ક્યાંથી? ડ્રાઈવર એટલે ડ્રાઈવર છે પણ આવી હાકડીમાં ફરતી કોરા ઝાડવા, વાં ઊંધો એવડું ઝાડવું, અહીંયા બેલા અને વૈશમાંથી એને પારા ગાળી દીધા. એટલે વાહ ડ્રાઈવર વાહ. ડ્રાઈવર કોણ છે બતાવી દો. પાર્થભાઈ ડાંગર. નારિયેળી તોડી નાખી છે. કાઢ્યું ભાઈને બે કોઈ સાઈડના પાયા કરાઈ ગયા છે, એક કોઈનો સાઈડનો રહ્યો છે. આ ચીકુડીને બચાવવી છે કોઈ બી સંજોગોમાં. કાઢ્યું હા, ફરતી કોરા બેલા ને એવું જ છે. લોકેશન જોરદાર, નાયણ અસ્ત થવાની તૈયારીમાં. હા ભાઈ વાહ રહેવું પડે, નકર આ એક નારિયેળી ગઈ, હજી બીજી કાઢી નાખશે. ઓહો આમાં નીકળી ખીલાર્યું જ છે. નહીં ગો પાછું. હા અહીંયા પાયો ગાળવાનો હોય આમ લગાડી દીધું. ઓલા બે બાજુની સાઈડનો કાટખૂણો થઈ ગયો હે પાયો. હવે આ પાયો ગાળવાનો છે. ડ્રાઈવર થઈ ગયા તૈયાર. જેક ચડાવવાના બાકી છે હજી. હોડું કર્યું, હોપડું ઊંચું. એ ઓલી નારિયેળી નો લઈ લે તો મારા વાલીડા. એમ તો ભાઈ હાકટ છે એમાં. ડ્રાઈવર શું કરે? એ ચોકડી ગઈ લોકો, ચોકડી ગઈ. ચડાવી દીધા જેક. આવી ગયું બકેટ પાયાની જગ્યા ઉપર. નાઈક ગેરમાં કઈ ચાલુ. એ ચોકડી ઉપર ચડાવ્યું તો લાસ્ટ ડે ઉપર ચોકડી. હાલો ને ગુજરાતી બોલી જાવ. એ વાહેલું એટલું ધારવું પડે. રહી ગઈ જરી હાઈન થઈ ગઈ છે, હજી પાયા ખૂટ્યા નહીં. હા નારાયણ અસ્ત થઈ ગયા છે. સીમનો રાતનો વ્યૂ જાય જોઈ લ્યો. ઢાળવાનું કઈ નક્કી નથી હોય. શું કરે? એ અહીંયા ગારે છે. જો આપણા કેમેરાનું ઝૂમ જોવો. એટલું દૂર છે.